અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલા RSPL કંપનીમાં આજ રોજ સમી સાંજે એક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આજ રોજ ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. પાનોલી જેડીસીમાં આવેલા રિસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. 5 થી 7 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો એક આખો ભાગ આગની ચપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. કંપનીના સત્તાધીશો દ્વારા ફાયર વિભાગને જાણકારી કરવામાં આવી હતી. બાદ કંપનીના આગને પગલે ભરૂચ SDM, અંકલેશ્વર DYSP સહિત 4 ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ કાફલો, મામલતદાર, GPCBના અધિકારી તેમજ સેફટી ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આજે ભરૂચ જિલ્લાના પાનોલી GIDCમાં આવેલ કેમિકલ કંપની RSPLમાં આગની ઘટના બનેલી છે. આગને ઠારવા માટે 10 થી 12 જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે. આશરે 6 વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે. અમારી સાથે SDM અંકલેશ્વર, DYSP અંકલેશ્વર, પોલીસ ઓફિસર્સ, રેવન્યુ ઓફિસર્સ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીશ ડિપાર્ટમેન્ટ, પછી GPCB દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. મહદઅંશે આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે, એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર રહેશે. ઘટનામાં કેટલા લોકોને કેઝ્યુઅલિટી થઈ? હમણાં જ માહિતી મેળવી છે ડીશના ઓફિસરો પાસેથી, તો એક વ્યક્તિ છે એ હોસ્પિટલાઇઝ છે અને 2ને પ્રાઇમરી ટ્રીટમેન્ટ પૂરતી જ એમને રિક્વાયરમેન્ટ હતી. સર, આજુબાજુના ગામડાઓમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય? હા, GPCB ને ડીશની અને રેવન્યુ ઓફિસરોની ટીમ છે એણે બાકરોલ ગામની પણ વિઝિટ લીધી છે. ત્યાંના સરપંચશ્રી સાથે પણ એ લોકો સંપર્કમાં છે, પણ ત્યાં અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી. સર, આગ લાગવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે? એ હવે તપાસ કરી રહ્યા છે. અમે જે આ ફેક્ટરીના ઓફિસરો છે એમની સાથે ચર્ચા કરી, એટલે પ્રાઇમરી કંઈક નાના સ્પાર્કમાંથી કઈ રીતે આગળ વધ્યું છે, પણ એક્ઝેક્ટ તો એ તપાસ કર્યા પછી જ એના ટેકનિકલ ઓફિસર છે એ ઓપિનિયન આપશે. સર, NH હાઈવે 48 નજીકમાં છે. હાઈવે માર્કો કેટલી હશે? GPCBની ટીમ અત્યારે ત્યાં જ છે અને ઓબ્ઝર્વ કરી રહી છે, તો ત્યાં કોઈને નુકસાન થાય એટલી હદમાં એ સ્મોક છે એની માત્રા નથી અને હાઈવે ઉપરનો ટ્રાફિક મૂવિંગ છે એ સારી બાબત છે. સર, ક્યાં સુધી આ કંટ્રોલમાં આવી જશે અત્યારે? જે પ્રાઇમરીલી હું આપને કહું તો લગભગ 80% કંટ્રોલમાં આવી ગયું છે, એટલે કદાચ 1 થી 2 કલાકમાં 100% કાબૂમાં આવી જશે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.